આજવા સરોવરથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીના સ્તરમાં વધારો। હાલ વિશ્વામિત્રી નદી 27.5 ફૂટના સ્તરે 28 ફૂટે ભયજનક લેવલ હોવાથી અડધો જ ફૂટ બાકી। એસીપી ડીએમ વ્યાસનું નિવેદન, હાલ અડધો જ ફૂટ ભયજનક લેવલ માટે બાકી છે। પોલીસે 450 લોકોનું સ્થળાંતર કરાવ્યું છે। ઘણા લોકો રજા હોવાથી નદીનો નજારો જોવા આવે છે। દુર્ઘટના ન ઘટે તે માટે તમામ બ્રિજો પર પોલીસ તૈનાત કરી દેવાઈ છે। જોખમી સ્થળે નાગરિકોને ન જવા માટે અપીલ છે। નદી 28નું લેવલ પાર કરશે તો કોઈને બ્રિજ નજીક નહીં જવા દેવાય। એસીપી ડીએમ વ્યાસ। પૂછો તો પોલીસ। ગઈકાલે વડોદરા શહેરમાં જે 24 તારીખે વરસાદ પડ્યો એમાં વડોદરા શહેરના લગભગ તમામ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું। ઘણી જગ્યાએ લોકોને ત્યાંથી એમને વસવાટમાંથી લઈને સ્કૂલો કોલેજોમાં લઈ જવામાં આવ્યા। એ લોકોની જમવાની પણ વ્યવસ્થા કરવાની ફરજ પડી। અત્યારે વિશ્વામિત્રી બ્રિજ પર આપણે છીએ, ત્યાં 27 ફૂટ જેટલું લગભગ પાણી છે અને 28 ફૂટ એ એની ભયજનક સ્થિતિ છે। તો ઉપરથી અમને ઇન્સ્ટ્રક્શન છે એ પ્રમાણે 28 ફૂટ થાય તો વાહન વ્યવહાર બંધ કરવો અને કોઈ અણબનાવ ના બને, કોઈ ઈજા તકલીફ કોઈને ના પડે એ પ્રમાણેની વ્યવસ્થા સરકારે કરી છે। સાહેબ, હમણાં વાતાવરણ પણ એવું લાગી રહ્યું, હમણાં વરસાદની એમ તૈયારી પણ લાગી રહી છે, આગળની શું આપણી કાર્યવાહી? વરસાદ જો કાલના જેટલો ના પડે તો લગભગ કોઈ તકલીફ પડવાની નથી અને એના માટે તમામ રીતે બંને જાતના તંત્રો એના માટે સક્ષમ છે અને એક્ટિવ છે।